પાટણના ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો। ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું। ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો હતો। ટ્રેલર અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો। તો અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, જ્યારે જે બાળકી છે તે ઘાયલ થઈ હતી, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી। ચાણસ્માના કારોડા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સમાજના જ કેટલાક નેતાઓ જે ભાજપમાં જોડાયા છે તેમના પર નિશાન તાક્યું। ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતા પર નિશાન તાક્યું। સમાજની વાતો કરવાવાળા, સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનું કંઈ પણ સાંભળવામાં આવતું નથી। ભાજપે આવા નખ વગરના સિંહને વાડામાં પૂરવાનું કામ કર્યું છે। વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે। 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે। રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન। જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવશે। કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ શરૂઆત થશે। ગુજરાતથી આ શરૂઆત થવાની છે। સંગઠન પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરશે। દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે। નિરીક્ષકનું પંચ જિલ્લાઓમાં જશે અને ઉચ્ચ વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપાશે। 15 એપ્રિલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેશે। 16 એપ્રિલે રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। 16 એપ્રિલ બપોરે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। પાયલોટ પ્રોજેક્ટ એની શરૂઆત એ ગુજરાતથી થઈ રહી છે। દેશભરમાંથી મોટા નેતાઓ, જે આખા પ્રદેશના પ્રભારી થઈ શકે એવા વ્યક્તિઓ એક જિલ્લાના પ્રભારી બનશે। ગુજરાતમાંથી પણ સિનિયર નેતાઓ 4 એમ મળીને 5 જણાનું પંચ બનીને જિલ્લાઓમાં જશે અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓની સાથે બેસીને જિલ્લા સમિતિઓને બળવત્તર સશક્ત બનાવવા માટેનું કામ થશે। 15 તારીખે એક ઓરિએન્ટેશન, આ જે અમારા પ્રભારીઓ બહારના અને ગુજરાતના છે એનું થશે। 16 તારીખે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સવારમાં 10 વાગ્યાથી સંવાદનો કાર્યક્રમ છે અને ત્યાંથી શરૂઆત જિલ્લાઓમાં સાંભળવાની થશે। કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા। બિહાર દિવસને લઈ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહે નિવેદન આપ્યું। કહ્યું 15 થી 20 લાખ બિહારના સાથીઓ ગુજરાતમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નીતિ સાથે કામ કરે છે। ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ અને બિહાર કર્મભૂમિ હતી। ગુજરાત પર પ્રાંતિયો માટે સ્નેહથી ભરેલી ધરતી છે। અનેકતામાં એકતાનું પ્રતીક ગુજરાત અને ભારત છે। गुजरात गांधी जी की कर्मभूमि है, जन्मभूमि, और बिहार गांधी जी की कर्मभूमि। चंपारण के आंदोलन और गुजरात जन्मभूमि, उसी तरह से बिहार के लोगों के लिए बिहार उनकी जन्मभूमि और गुजरात उनकी कर्मभूमि बना है। और इस कर्मभूमि में भारतीय एकता संस्कृति के सामूहिक प्रयास से गुजरात के विकास में अपना एक योगदान दे रहे हैं। જામખંભાળિયા નગરપાલિકાની વધુ એક મિલકત ધૂળ ખાતી જોવા મળી। નગરપાલિકા દ્વારા અંદાજિત 80 લાખના ખર્ચે બનાવેલ સ્વિમિંગ પુલ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવેલ સ્વિમિંગ પુલના ગેટમાં છેલ્લા 2 વર્ષથી તાળા લટકી રહ્યા છે। પાલિકાની અણઆવડતને કારણે નવનિર્મિત સ્વિમિંગ પુલનો લાભ લોકોને નથી મળી રહ્યો। પાલિકાનો સ્વિમિંગ પુલ શરૂ નહીં હોવાથી કાળઝાળ ગરમી વચ્ચે લોકો પ્રાઇવેટ સ્વિમિંગ પુલમાં જવા મજબૂર છે। સ્વિમિંગ પુલ જર્જરિત બને તે પહેલા જ ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે।
આજે કેટલા ટાઈમથી આ સ્વિમિંગ પુલને કોઈનો ઉપયોગમાં આવતો નથી, તો અમારી વિનંતી કે આવો લાખો રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવેલ હોય અને પબ્લિકને જો લાભ ન મળે તો એ શું કામનું? આવી કરોડોની સમાજની મિલકત જો દોડ ખાતી હોય અને સમાજને, બાળકોને, યુવાનને, વૃદ્ધોને સ્નાન કરવા મળતું ન હોય તો આ વ્યાજબી નથી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એમની સાથે અમારી લાંબી ચર્ચાઓ ચાલી અને એમને સહમતિ બતાવી કે અમે આ વસ્તુ એટલે કે સ્વિમિંગ પુલ ચલાવીએ. એટલે નગરપાલિકા એને ઓફર મૂકી છે કે નગરપાલિકા તમને તમામ સવલતો આપશે, પણ માનવબળ, ટેકનિકલ બાબતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની રહેશે. અમદાવાદમાં બોગસ માર્કશીટના આધારે નોકરી મેળવનાર સામે કાર્યવાહી. કપિલકુમાર શર્મા નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી. અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી મેળવી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મેટ્રો પ્રોજેક્ટમાં નોકરી મેળવી. મિત્રના આઈડી પ્રૂફ, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા હતા. મિત્રના ડોક્યુમેન્ટ પરથી પોતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા. મિત્રની કંપનીના ખોટા અનુભવના પ્રમાણપત્રો પણ બનાવ્યા. ભાગીદારીમાં કંપની ખોલી કન્સ્ટ્રક્શનનો ધંધો કરવાના બહાને ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ કામના ફરિયાદી છે એમની જે બી સિવિલ એન્જિનિયરિંગની 4th યરની જે માર્કશીટ છે એ માર્કશીટમાં છે એ એડિટિંગ કરી પોતાનું નામ છે એમાં એડ કરી અને એ માર્કશીટનો ઉપયોગ કરી અને એમને નોકરી મેળવેલ હતી. સુરતમાં તોફાની તત્વો ફરી બેફામ બન્યા. ઉત્તરાયણ વિસ્તારમાં મચાવ્યો આતંક. દારૂ પીવાની માંગ સાથે કારીગરને માર માર્યો. ઈંડાની લારી ધારકને તેમજ તેમના કારીગરને ઢોર માર મરાયો. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. વિડીયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈને મારામારી કરતા દેખાયા. ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ. બંને અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ. જ્યારે પહેલી તસવીર બંને જૂથ સામસામે આવી ગયા, મારામારી કરી રહ્યા છે તેની તસવીર, અને બીજી તસવીરમાં જે લોકો ઘાયલ થયા છે એ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સગર પરિવારના 5 વ્યક્તિઓએ સામૂહિક આપઘાત